મિત્રો, આ આપણી નવી ચેનલ છે જેમાં તમારા સપોર્ટની બહુ જરૂર છે. એટલા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો. મિત્રો, આપણી આ ચેનલમાં ધાર્મિક વાર્તાઓ સાંભળવા મળશે. તો મિત્રો, હવે આપણે વાર્તા શરૂ કરીએ. મિત્રો, ઘણા સમય પહેલાની વાત છે અને એ સમયમાં દેવા દાદા થઈ ગયા. અને આ દેવા દાદા એ માતા સિકોતરના ભુવા હતા. અને માતા સિકોતર પણ દેવા દાદાને પડદે વાતો કરતા. અને એમના ગામમાં જો કોઈ પણ ઘટના થવાની હોય, એવી બીના બનવાની હોય, તે પણ દેવા દાદાને સપને આવી અને માતા સિકોતર 2 દિવસ પહેલા જાણ કરી દેતા કે ઉઠ દેવા, ગામમાં આવી ઘટના બનવાની છે. આવી માતા સિકોતર દેવા દાદાને હાજરા હાજુર હતી. અને ગામમાં કોઈને વળગાળ વળગ્યો હોય અને જો દેવા દાદાનું નામ પડે તો દેવા દાદા હજી તો આંગણે આવ્યા હોય અને પહેલા તો વળગાળ ભાગી જતો. આવી દેવા દાદાને સિકોતર માના પરચા હતા. અને મિત્રો, આમ કરતા કરતા એક દિવસની વાત છે અને ચૈત્ર મહિનો ચાલી રહ્યો હતો. અને ઠેર ઠેર ગામડે માતાજીના માંડવાઓ નખાઈ રહ્યા છે. ત્યારે દૂર ગામડેથી આવા દેવા દાદાના રોજ રાત્રે માતાજીના માંડવામાં જવાનું આમંત્રણ હોય. ત્યાંથી દેવા દાદા રોજ રાત્રે માતા સિકોતરને દોઢ હાજરા હાજુર લઈ અને પહોંચી જતા. અને માતા સિકોતરના માંડવે જઈ અને ધૂણવા ઉતરે ત્યારે આખા માંડવામાં માણસો જોવા ચડતા. ગામડે માણસો જોવા ચડે. અરે, દુનિયામાં ઘણા ભુવા જોયા, પણ દેવા દાદાની સિકોતર જેવો ભુવો ક્યાંય જોયો નહીં. અને મિત્રો, આમ આજે આ દેવા દાદાને ખૂબ જ દૂર એક ગામમાં માતાજીનું વાયક આવેલું છે. ત્યાંથી દેવા દાદા વહેલી સવારે માતાજી સિકોતરની રજા લઈ અને ચાલવા લાગે છે. અને એ સમયમાં કોઈ વાહન વ્યવહારની વ્યવસ્થા ન હતી. ત્યાંથી સવારથી ચાલેલા દેવા દાદા ચાલતા સંધ્યા ટાણે એ ગામમાં પહોંચે છે. અને ત્યાં માતાજીને ખૂબ જ મોટો માંડવાનું આયોજન કરેલું હતું. ગામડેથી લોકો ભુવા તેડાવ્યા હતા. અને ત્યારે દેવા દાદાની સિકોતરે બધા જ ભુવાઓની વચ્ચે ધૂણવા ઉતરે છે. અને પછી જે વાત માંડે છે તે જોવા આખું ગામ ઉમટી પડે છે. અને આમ પછી તો આખી રાત માંડવો ચાલ્યો. અને સવારે માતાજીના માંડવાની તાંભલી વધાવી અને માંડવો પૂરો કરી અને પછી માતાજીના પ્રસાદ દેવાની વેળા આવી. ત્યારે સૌ પ્રસાદ લઈ પોતપોતાના ઘરે ભેગા થાય છે. જ્યારે દેવા દાદા પણ માતાજીનો પ્રસાદ લઈ અને બપોરના ટાણે પોતાના ગામનો માર્ગ પકડે છે. અને તેઓ ચાલતા આવી રહ્યા હોય છે. પરંતુ તે આગળનો આખો દિવસ ચાલેલા અને ગઈ રાત્રે તેઓ આખી રાત માંડવામાં જાગ્યા. ત્યાંથી દેવા દાદાને થાક લાગ્યો. ત્યાંથી તેઓ ધીમા ચાલતા એક ઝાડ પાસે જઈ અને આરામ કરવા બેસે છે. અને ત્યાં તેમની આંખ મીંચાઈ ગઈ. અને આમ કરતા તેઓ જાગે ત્યાં સંધ્યા ટાણું થઈ ગયું હોય છે. તેઓ મનમાં વિચારવા ચડ્યા કરે, આ તો અંધારું અને રસ્તામાં થઈ ગયું અને મારે તો હજી મારા ગામ પહોંચવાનું છે. ત્યાંથી દેવા દાદા ઝડપથી ચાલવા લાગ્યા. ચાલતા રાતના અંધારામાં તેઓ માર્ગ ભૂલી ગયા અને બીજા રસ્તે ચડી ગયા. અને ચાલતા તેઓ ઘણો સમય પંથ કાપી નાખ્યો. અને તે આમ ચાલતા અડધી રાત થઈ જવા આવી છે. ત્યારે એમને કોઈ સૂઝતું નથી અને દિશાનું કોઈ ભાન નથી. પરંતુ દૂર એક દીવો દેખાય છે અને તે માતા સિકોતરનું નામ લઈ ત્યાં પહોંચે છે. તો ત્યાં એક દેવી પૂજકનો કબીલો છે. અને આજે એમની માતાનો નવરંગો માંડવો નાખેલો છે અને ઘણા ભુવાઓ ધૂણી રહ્યા છે. તેથી દેવા દાદા મનમાં વિચારે છે કે લાય આજની રાત અહીંયા કાઢી લઉં અને સવારે કોઈકને માર્ગ પૂછી અને મારા ગામ ભેગો થઈ જઈશ. આમ દેવા દાદા ત્યાં બેસી જાય છે. અને ત્યારે દેવી પૂજકના નેહડામાં ઘણા બધા ભુવાઓ ધૂણે છે. અને આમ કરતા બધા ભુવાઓનો વારો પૂરો થાય છે. ત્યારે દેવી પૂજકો એકબીજાને સામું જોઈ અને કહે છે, આ દાદા કોણ છે અને અડધી રાત્રે અહીંયા આપણા કબીલામાં કેમ આવ્યા છે? ત્યારે દેવી પૂજક ઊભા થઈ અને કહે છે, દાદા તમે કોણ છો અને ભુવાજી છો કે શું? ત્યારે દેવા દાદા કહે છે કે હું માતા સિકોતરનો ભુવો છું અને આજે હું મારો માર્ગ ભટક્યો છું એટલે અહીંયા આવી ગયો છું. ત્યારે બધા કહે છે, તો તમારી સિકોતરના દર્શન કરાવો. અને તમે મહેમાન કહેવાઓ. અને મહેમાનની માતાને બોલે છે, હંમેશા સાચું બોલે છે. ત્યારે દેવા દાદા પોતાના ગળામાંથી માળા કાઢી અને માતા સિકોતરની રજા લે છે. અને રજા લઈ અને પછી તેઓ આ કબીલામાં ધૂણવા માસે બેસી જાય છે. ત્યારે બધા દેવી પૂજકો હસે છે અને કહે છે, જુઓ તો ખરા, આ પરદેશી માણસ કબીલામાં આવ્યો છે અને આપણા બાણાધારી ભુવા બેઠા હોવા છતાં એમ કહે છે કે હું માતાજીનો ભુવો છું. તો આજે તો એની પરીક્ષા જરૂર કરવી પડશે.
આજે આપણે જોઈ લઈએ કે આ દાદાની સિકોતર કેટલું બળ છે। આમ દેવા દાદા ધૂણવા બેસે છે ત્યારે આ માલધારી ટોળામાં બધા માણસો વિચાર કરે છે કે આજે સામે પેલી ભેંસ ઊભી છે અને આજે 5-5 વર્ષના વાણા વાઈ ગયા, પરંતુ ક્યારે તે વિયાતી નથી। અને આજે આપણે આ દાદાની માતા સિકોતરની પરીક્ષા લઈએ। અને આમ દેવા દાદા ધૂણવા બેસે છે, એમના કાંઠે સિકોતર ધૂણવા આવે છે અને ત્યારે બધા ભાઈઓ તેમની પાસે જઈ અને એટલું કહે છે કે હે માં, તું આજે અમારા આંગણે ધૂણવા આવી છો તો આ માંડીને અમારે તને એક વાત કરવી છે। ત્યારે માતાજી કહે છે, બોલ, તમારે શું કહેવું છે? ત્યારે ભાઈ એટલું કહે છે કે હે માડી, આજે આ સામે પેલી ભેંસ ઉભેલી દેખાય છે, એને વિયાના હજી 1-2 મહિના બાકી છે, તો માડી તમે શું જણાવશો કે આ વિયાશે ત્યારે પાડી આવશે કે પછી પાડો? આટલી વાત સાંભળી સાથે દેવા દાદાની સિકોતર એટલું કહે છે, ભાઈઓ, એને પાડી આવશે અને ચારા પગ સફેદ હશે અને આજથી 10મા મહિને તે વિયાશે। ત્યારે આટલી વાત સાંભળી ત્યાં સાથે ઉભેલા કબીલામાં હાર જોઈ માણસો હસવા લાગ્યા અને કહે છે, ભુવાજીએ ભેંસ ક્યારે વિયાતી નથી, આ અમારા કબીલાના એક ભુવાએ તેને ધીજ આપેલી છે, પરંતુ 5 વર્ષ થઈ ગયા, હજુ સુધી કોઈ ભૂવો બોલી સાચો પડ્યો નથી। પછી તમે કહો છો કે તે 10 મહિને પછી વિયાશે અને તેના બચ્ચાના ચારેય પગ સફેદ હશે। ત્યારે માતા સિકોતર એટલું કહે છે કે હું સિકોતર ક્યારે ખોટું નથી બોલતી અને આજે હું તમારા આંગણે આવી છું, હવે 5 વર્ષ પછી પણ એ ભેંસ વિયાય આવવું પડશે। ત્યારે આટલી વાત સાંભળવા સાથે બધા દેવી પૂજકો હસવા લાગ્યા અને કહે છે, બસ ભુવાજી, બહુ થયું, હવે તમારે ધૂણવાની કોઈ જરૂર નથી અને તમે ઓળખી ગયા, ખાલી ખોટું અહીંયા રાત કાઢવા માટે આવ્યા છો। ત્યારે દેવા દાદા ધૂણતા એટલું કહે છે, જો કદાચ 10મા મહિને તમારે આ ભેંસ વિયાય અને જો એના પછી તમારે તેના ગોતવા માટે મારા ગામ આવવું પડશે, એમ માનજો, હું સિકોતર બોલી હતી। આટલું કહી અને દેવા દાદા તો માંડવામાંથી ઊભા થઈ જાય છે અને ત્યાંથી અડધી રાતે ચાલવા લાગે છે અને જેમ તેમ કરી તે પોતાના ગામ પહોંચે છે। અને આમ કરતા કરતા 1-2 મહિના, 5 મહિના અને 10 મહિના થાય છે અને 10મા મહિને પેલા દેવી પૂજકના કબીલામાં પેલી ભેંસ હતી એક સુંદર મજાની નાની ભેંસને જન્મ આપે છે। ત્યારે આ ઘટના જોઈ અને હરેક કબીલાના માણસો ભેગા થાય છે અને જુએ છે કે તે બચ્ચાના ચારે પગ સફેદ છે। તેથી બધા માણસો ભેગા થાય છે અને કહેવા લાગે છે, અરે રે, આ તો પેલા દાદાએ આજથી 10 મહિના પહેલા જે વાત કહી હતી એ વાત આજે સાચી પડી। આજે 5 વર્ષ પછી 6ઠા વર્ષે આ ભેંસ વિયાણી, તેનું નામ ગામ શોધવું પડશે અને દાદા પાસે પહોંચી અને નહીતર એમને સિકોતરના કબીલાને તહેસ નહેસ કરી નાખશે। આમ પછી તેઓ એમના 4-5 આગેવાનો ગામમાંથી નીકળે છે અને આ દાદાનું નામ સરનામું પૂછતા ગામડે ભટકતા સીલો તેઓ દેવા દાદાના ગામ આવે છે અને ત્યાં આવી અને આખરે એમને દેવા દાદાનું ઘર મળી જાય છે। અને ઘર મળી જાય પછી ત્યાં આવી અને પોતાના કાન પકડી અને દેવા દાદાની સામે કહે છે કે દાદા, અમને માફ કરી દો, અમે તમારી સિકોતરનો ચાળો કર્યો છે અને તમારી સિકોતરના બોલા પ્રમાણે પેલી ભેંસ આજે 6ઠા વર્ષે વિયાણી અને એક નાનકડી સુંદર મજાની એક બચ્ચાને જન્મ આપ્યો છે। ત્યારે સિકોતરના કહેવા પ્રમાણે તેના ચારેય પગ સફેદ છે। ત્યારે દેવા દાદા એટલું કહે છે કે તમારી માફી માંગવી હોય તો મારી નહીં, પણ મારા ઘરમાં ધૂળ ડમરીએ મારી સિકોતર બેઠી છે, એની આંગણે માફી માંગો અને ચાળો કર્યો છે। તો આ બધા જ દેવી પૂજક જઈ માતા સિકોતરના મંદિરમાં કાન પકડે છે અને કરગરી પડે છે, માડી, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરજે અને તારા દેવી જેવા ઓળખમાં ભૂલ કરી છે, પરંતુ અમે જે પાપ કર્યું એ પ્રાયશ્ચિત અમે જરૂર કરીશું। એક નાનકડી ભેંસને તમારા ભુવાજીને આપીશું અને અમે માતા સિકોતરનો દેવીલ્યો તરીકે આખા ગામમાં વખાણાશે। પછી આ દેવી પૂજકો એક નાનકડા ભેંસના બચ્ચાને લઈ આ દેવા દાદાના ગામ આવે છે અને આખા ગામની વચ્ચે દેવા દાદાને આપે છે, લો, આ ભેંસ આજથી આ તમારી માતા સિકોતરનો દિવેલી ગણાશે। અને ત્યારે દેવા દાદે પણ એ ભેંસને 2 થાય છે અને 4 થાય છે અને આમ આખો વાડો ભરાઈ જાય છે અને એમ અને દુધાળી દશા દૂર થાય છે અને દેવી પૂજકોના કબીલામાં પણ માતા સિકોતર લીલા લહેર કરે છે। તો મિત્રો, આવો હતો માતા સિકોતર માનો ઇતિહાસ।